અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની નહેર નજીક નજીવી બાબતે બોલાચાલીમાં યુવાનને હત્યા કરી નાખતા પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીને ઝડપી લીધો હતો। અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી બ્રિજ પાસે આવેલ નહેર પાસે સામાન્ય બોલાચાલી દરમિયાન થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા એક યુવાનનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પત્નીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દર્જ કર્યો છે। પ્રાપ્ત મળતી માહિતી અનુસાર મૃતક પોલુ રામકરણ વર્મા ઉંમર વર્ષ આશરે 34 વર્ષની પત્ની રેખાબેન સાથે રાજપીપળા ચોકડીના બ્રિજ નજીક રહેતા અને ભંગાણ વીણી જીવન નિર્વાહ કરતા હતા। તારીખ 8મી મેના રોજ સાંજના સમયે દંપતી નહેર પાસે નાહવા માટે ગયા હતા। તે દરમિયાન ઓળખીતા સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે ત્યાં રહેવાસી સંતોષકુમાર પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે 24 રહે નમક ફેક્ટરી પાછળ ગડખોલ અંકલેશ્વરનાઓ ત્યાં આવી બોલાચાલી શરૂ કરી હતી। અહીં કંકાસ ના કરો જેવી વાતને લઈને બંને પક્ષો વચ્ચે તીવ્ર ઝઘડો થયો હતો। ફરિયાદી મુજબ આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાંથી લાકડાના હાથ વાળો પાવડો લાવીને મૃતકના માથામાં ઘા માર્યા હતા। ગંભીર ઈજાના કારણે પોલુ વર્માનો સ્થળ પર જ મોત થયું હતું। દવા જતા ફરિયાદી રેખાબેનને પણ આરોપીએ ઈંટનો ટુકડો મારી ઈજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે। બનાવ બાદ આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે અંકલેશ્વર પોલીસે આરોપી સંતોષકુમાર વસાવા સામે હત્યાનો ગુનો દર્જ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।